આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિવિધ ઉદ્યોગો પર તોળાતું મોટું સંકટ. અપડેટ સુરતથી સામે આવી છે. યાર્ડના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. ગેસ સપ્લાયની અછત હોય ત્યારે ઉત્પાદન પર અસર પણ પડી છે. મજૂરો હિજરત કરે તેવી ગંભીર ભીતિ છે. ગ્રે કાપડના ભાવમાં પણ મોટો વધારો છે. કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરાઈ છે. આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે રાંધણ ગેસ જે કામદારોને પૂરતો મળતો નથી ને કાળાબજારી થાય છે. યાર્ડને સ્ટીમ કરવા માટે ગેસ પુરવઠો અમને સપ્લાય મળતી નથી, પૂરતી નહીં પણ નહિવત પ્રમાણમાં મળી રહી છે. ત્યારે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે કે જો આ બંને વસ્તુ સમન્વય નહીં થાય ને ગેસ પુરવઠો પૂરતો મળશે નહીં તો ચોક્કસ કારખાનાઓને તાળા મારવા પડશે અને કારખાનાઓ બંધ થશે અને વિવિધ ઉદ્યોગને વેગવંતો રાખવા માટે 30 થી 40 રૂપિયા જે યાર્ડના એજન્ટોએ યાર્ડના એજન્સીઓ દ્વારા જે ભાવ વધારો ટોટિંગ ભાવ વધારો નાખવામાં આવ્યો છે એને ઉપર કંટ્રોલ લાગવામાં નહીં આવે તો ચોક્કસ વિવિંગ ઉદ્યોગ ઠપ થઈ જશે અને કારખાનાઓ બંધ કરવામાં મજબૂર થશું.